નમસ્કાર. ઘણીવાર જીવનમાં એવું લાગે છે નહીં, જાણે આપણે ક્યાંય બંધ બેસતા જ નથી, જાણે બીજા બધાથી સાવ અલગ હોઈએ. તો ચાલો આજે એક એવા જ બચ્ચાની વાર્તામાં ડૂબકી મારીએ, જે આખી જિંદગી બસ આવું જ અનુભવતું રહ્યું. પણ વાર્તાના અંતમાં એક એવું સત્ય સામે આવ્યું, જેણે બધું જ બદલી નાખ્યું. જુઓ, આખી વાર્તાની શરૂઆત જ એક રહસ્યથી થાય છે. વિચારો, એક બતકનો માળો છે, એમાં 4 સરસ મજાના નાના ઈંડા છે અને એમની વચ્ચે એક મોટું, થોડું વિચિત્ર લાગતું ઈંડું પડ્યું છે. હવે બધાના મનમાં એક જ સવાલ ઘૂમરાતો હતો કે ભાઈ, આની અંદર આખીર છે શું? તો ચાલો આપણે સીધા જ માળામાં જઈએ. ત્યાં એક માતા બતક કેટલી ધીરજથી પોતાના બચ્ચાઓના જન્મની રાહ જોઈ રહી છે અને કેટલાય સપનાઓ સેવી રહી છે. એક પછી એક 4 નાનકડા બચ્ચા ઈંડામાંથી બહાર આવ્યા, પણ માતાની નજર તો પેલા એક મોટા, ખાસ ઈંડા પર જ ટકેલી હતી. એણે મનમાં વિચાર્યું, આમાંથી જરૂર મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે. પણ અફસોસ, એણે ક્યાં ખબર હતી કે હકીકત એની આશા કરતાં કેટલી જુદી નીકળવાની હતી. અને પછી એક ઘડી આવી ગઈ. 5મું ઈંડું તૂટ્યું અને જે બહાર આવ્યું એ બીજા કોઈના જેવું હતું જ નહીં. એ મોટું હતું, થોડું વિચિત્ર હતું અને એનો રંગ રાખોડી હતો. માતા બતક તો બસ જોતી જ રહી ગઈ. એને પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો આવતો. હા, એ અલગ હતું, પણ આખરે માતાનું દિલ તો માતાનું જ હોય ને. એણે નક્કી કરી લીધું, જુદું છે તો શું થયું, મોટું છે તો શું થયું, છે તો મારું જ બચ્ચું. અને એણે મન બનાવી લીધું કે એ એને બીજા બચ્ચાઓ જેટલો જ પ્રેમ આપશે અને એને પણ તરતા શીખવશે. માતાનો પ્રેમ તો એક કવચ જેવો હતો, એ વાત સાચી, પણ બહારની દુનિયા એ તો બહુ જ નિર્દય હતી. જેવું એ બચ્ચું માળાની બહાર નીકળ્યું, એને એક એવી કડવી હકીકતનો સામનો કરવો પડ્યો જે એણે ક્યારેય વિચારી નહોતી. આ એક સાવ સીધું પણ બહુ જ ક્રૂર સત્ય હતું, જે એના શરૂઆતના જીવન પર હાવી થઈ ગયું. એના ભાઈ બહેનો માટે, બીજા પ્રાણીઓ માટે એ બસ એક જ વસ્તુ હતું: અલગ. અને આ અલગ હોવાના અહેસાસે એને અંદરથી તોડી નાખ્યો. અને સૌથી દુઃખની વાત તો એ હતી કે તિરસ્કારની શરૂઆત એના પોતાના ઘરમાંથી જ થઈ. એના જ ભાઈ બહેનો એની મજાક ઉડાવતા, અરે આવું તે કંઈ બતક હોય, એમ કહીને એની સાથે રમવાની ના પાડી દેતા ને એને ધક્કો મારીને હેરાન કરતા. પછી એણે બેચારાએ મરઘીઓના ટોળા પાસે જવાની કોશિશ કરી, પણ ત્યાં તો એને એનાથી પણ વધારે ક્રૂરતાનો સામનો કરવો પડ્યો. બધા એના દેખાવની મજાક ઉડાવવા લાગ્યા. તું તો સાવ વિચિત્ર છે, કેટલું કદરૂપું છે તું. બસ જ્યાં જાય ત્યાંથી એને પગાડી દેવામાં આવતું. ચાલ ભાગ અહીંથી. કોઈ એનો મિત્ર બનવા તૈયાર નહોતું. એને એવું લાગવા માંડ્યું કે જાણે આ આખી દુનિયામાં એના માટે કોઈ જગ્યા જ નથી. અને બસ આ રીતે એને એક નામ મળી ગયું, જે જાણે એની ઓળખ જ બની ગયું. હવે એ કોઈ બચ્ચું નહોતું, એ હતું કદરૂપું બત્તકડું. આ નામ એક પડછાયાની જેમ એની પાછળ ફરતું અને એને પડે યાદ અપાવતું કે એ કેટલું અલગ છે. આટલું બધો તિરસ્કાર સહન કર્યા પછી હવે એની હિંમત તૂટી ગઈ. એણે એક બહુ જ દુઃખદ નિર્ણય લીધો. એણે પોતાનું ઘર છોડી દીધું. બસ એક એવી જગ્યાની શોધમાં નીકળી પડ્યું જ્યાં કોઈક તો એને સ્વીકારે. અને અહીંથી શરૂ થઈ એની એકલવાઈ સફર. અને એની આ સફર જરાય સહેલી નહોતી. જુઓ, પહેલાં તો એણે ઘર છોડ્યું, રસ્તામાં મરઘીઓનું અપમાન સહન કર્યું, પછી એક ભયંકર વાવાઝોડામાં ફસાયું, પણ માંડ બચ્યું, અને છેવટે થાકી હારીને એણે એક વૃદ્ધ ડોશીની ઝૂંપડીમાં થોડો સમય માટે આશરો મળ્યો. પણ એ આશરો પણ કાયમી નહોતો. ડોશીએ સાફ કહી દીધું, જો ભાઈ, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે છે. આ પણ એક રીતે તો અસ્વીકાર જ હતો ને, જ્યાં સ્વીકૃતિ તો હતી પણ પૂરી નહોતી, કાયમી નહોતી. જેવું વાવાઝોડું શાંત થયું, એ ફરી પોતાની સફર પર નીકળી પડ્યું. અને આ વખતે એની સફર એને એક એવી જગ્યાએ લઈ ગઈ જેની એણે ક્યારે કલ્પના પણ નહોતી કરી. અહીંથી વાર્તા એકદમ સુંદર વળાંક લેવાની હતી. ઉડતા ઉડતા એક બહુ જ ખૂબસૂરત સરોવર પાસે પહોંચ્યું અને ત્યાં એણે રાજહંસના કેટલાય ભવ્ય પરિવારોને જોયા. વાતાવરણ એટલું શાંત, એટલું સુંદર હતું, એના ભૂતકાળના કડવા અનુભવો કરતાં એકદમ અલગ. અને ત્યાં એના જીવનમાં પહેલીવાર એને દયા અને સ્વીકૃતિભર્યો આવકાર મળ્યો. એક વૃદ્ધ રાજહંસે એને જોયો અને કહ્યું, અરે, તું ભૂલું પડી ગયું છે, ચાલ હવે આપણે સાથે જ રહીશું. વિચારો, આ એવા શબ્દો હતા જેના કાને પહેલાં ક્યારે પડ્યા જ નહોતા. પણ અફસોસ, અહીં વાર્તામાં એક દુઃખદ વળાંક આવે છે.
બીજા લોકોના તિરસ્કારે એના મન પર એટલી ઊંડી અસર કરી હતી કે એ ખરેખર પોતાને કદરૂપું માનવા લાગ્યો હતો. એટલે જ એણે ના પાડી દીધી. એણે કહ્યું, ના, હું તો માત્ર એક કદરૂપું બતકડું છું. હું તમારી સાથે ન રહી શકું. એને લાગતું હતું કે એ એમના જેવા સુંદર જીવોની સાથે રહેવાને લાયક જ નથી. અને હવે આપણે વાર્તાના સૌથી મહત્વના પડાવ પર આવી પહોંચ્યા છીએ. એ ક્ષણ જ્યારે બધા જ ભ્રમ તૂટવાના હતા અને સત્ય સૂરજની જેમ ચમકવાનું હતું. એ જ્યારે આમ એકલું ઊભું હતું ત્યારે એક યુવાન હંસકન્યા એની પાસે આવી અને એણે જે કહ્યું એ તો પેલા બચ્ચા માટે અકલ્પનીય હતું. કોઈએ એને કદરૂપું નહીં પણ સુંદર કહ્યું, અને એટલું જ નહીં, મિત્રતા માટે હાથ પણ લંબાવ્યો. પૂછ્યું, તું ખૂબ સુંદર છે, તું મારો મિત્ર બનીશ? આ સાંભળીને તો એને જાણે આઘાત જ લાગ્યો. એની પહેલી પ્રતિક્રિયા શું હતી ખબર છે? અવિશ્વાસ. એણે તરત જ પૂછ્યું, શું તું મારી મજાક કરે છે? એને સાચે જ એવું લાગ્યું કે હંસકન્યા એની મજાક ઉડાવી રહી છે. કારણ કે હું કદરૂપું છું આ વિચાર એના મનમાં એટલો ઘર કરી ગયો હતો કે એ કોઈના વખાણ સ્વીકારી જ શકતું નહોતું. ત્યારે હંસકન્યાએ એને શાંતિથી કહ્યું, જરા પાણીમાં તારું પ્રતિબિંબ તો જો. અને જ્યારે એણે જોયું ત્યારે સત્ય એની આંખો સામે હતું. જેને દુનિયા કદરૂપું બતકડું કહેતી હતી એ હકીકતમાં એક સુંદર ભવ્ય રાજહંસ હતો. જેણે આખી જિંદગી પોતાને કદરૂપું માન્યું એ તો ખરેખર એક રાજહંસ હતો. અને એ ક્ષણે બધું જ સ્પષ્ટ થઈ ગયું. એ બીજા બતકોથી અલગ કેમ હતો, એનો રંગ અને કદ જુદા કેમ હતા, એ બધા સવાલોનો જવાબ મળી ગયો. કારણ સાવ સીધું હતું. એ ક્યારેય બતક હતું જ નહીં. એ તો એક ભવ્ય રાજહંસ હતો જે બસ ભૂલથી ખોટા માળામાં ઉછરી રહ્યો હતો. પોતાની સાચી ઓળખ મળતા જ એણે જાણે આખરે મુક્તિ મળી. એણે હંસકન્યાનો આભાર માન્યો અને એની સાથે આકાશમાં ઊંચે બહુ ઊંચે ઉડી ગયો. આ માત્ર એક શારીરિક ઉડાન નહોતી. આ તો અપમાન, એકલતા અને દુઃખમાંથી આઝાદીની ઉડાન હતી. આ વાર્તા એક સવાલ છોડી જાય છે. ક્યાંક આપણે પણ બીજાના અભિપ્રાયોના અરીસામાં આપણું ખોટું પ્રતિબિંબ તો નથી જોઈ રહ્યા ને?